નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ હાર્દિક હિંવરિયા। મિત્રો, આપણે લોકો આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે રોગ અને જીવાત શું કહેવાય, એ કયા કયા પાકમાં કઈ રીતે હોય છે એના વિશે આ વિડીયો દ્વારા આપણે જાણીશું। તો કપાસની અંદર ખૂણિયા ટપકાનો રોગ આવતો હોય છે કે જેની અંદર પાંદડામાં ટપકાઓ પડી જતા હોય, એટલે એની અંદર ફૂગ લાગતી હોય છે, જે તમને મૂળિયાની ફૂગો તમને નરી આંખે દેખાતી નથી હોતી। બીજું છે મગફળી જેવા પાકની અંદર મગફળીમાં ગેરું કરીને રોગ આવે છે, જે તમારા જે પાંદડા હોય એની પાછળની સાઈડ લાલ 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 ઘણા બધા ટપકાઓ થાય, જેમ આપણને અળાયું નીકળે એવી રીતે। પછી છે તલની અંદર પાનના ટપકાઓ। જે તલ હોય એ ઉનાળુ હોય, શિયાળુ હોય કે ચોમાસુ તલ હોય, એની અંદર તમને પાંદડાની અંદર લાલ લાલ ઝીણા ઝીણા ટપકાઓ દેખાય છે અને પાંદડું પીળું કોરે પીળું પડતું તમને દેખાય છે। અને જે બઢા આવે છે તલના, એ બઢાનો ઉપરની જે રંગ હોય એ લાલાશ પડતો તમારો થતો હોય છે। બીજું છે ટામેટીમાં કોકડવા, એટલે કે ટામેટીના પાંદડાના જે કોકડા છે એ ઉપર નહીં, એટલે કે હોડી આકારમાં થઈ જતા હોય, એ પણ એક પ્રકારનો રોગ છે। એની સામે કયું રક્ષણ કરવું, કયું ફૂગનાશક આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, આ તમામ માહિતી ખેડૂત પે વતી તમને મળી રહે એની માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ। બીજું છે રીંગણાની અંદર ગઢિયા પાંદ થઈ જવા, જે તમને ઘણા બધા જે જૂના ખેડૂતો છે, અનુભવી ખેડૂતો છે, એમને ખ્યાલ હોય છે કે રીંગણાની અંદર ગઢિયા પાન થનારો જે રોગ હોય છે એની સામે કઈ રીતે આપણે રક્ષણ મેળવી શકીએ। પછી છે મરચીની અંદર કોકડા, એટલે મરચીની અંદર કુકડ આવી જતી હોય છે જનરલી, અને મરચીની અંદર જો કુકડ આવવામાં આવે પછી મરચીને ગ્રોથ કરાવવો, એનો વૃદ્ધિ વિકાસ કરાવવો એ અશક્ય થઈ જાય છે। એટલે ખેડૂતો પહેલેથી આગોતરું પ્લાનિંગ રાખતા હોય છે, આગોતરું આયોજન કરતા હોય છે કે મારી જમીનની અંદર મરચી જે ઉભેલી છે એની અંદર રોગ ન આવે, એની માટે એ લોકો પહેલેથી મૂળિયાની ટ્રીટમેન્ટ કરતા હોય છે। બીજું છે ભીંડાની અંદર પીળી નસો થઈ જવાનો રોગ પણ આવે છે। જે ભીંડાનો પાંદડું હોય એ ભીંડાના પાંદડી અંદર પીળા રંગની તમને નસો આરપાર દેખાતી હોય, તો આ સમયે આપણે લોકોએ શું પરેજી પાળવી, કયો છંટકાવ કરવો, શેનો કરવો, એ પણ એક જરૂરી છે। બીજું છે ડુંગળીના પાનની અંદર જાંબલી ધાબા પડી જવા, જે પાંદડું આપણું જે ઊભું હોય છે એની અંદર જાંબલી કલરના ડાઘા પડી જતા હોય છે મિત્રો। તો એવા સમયે શું કરવું, કયું પિયતમાં આપવું, શેનો છંટકાવ કરવો, આ તમામ પ્રકારની સચોટ માર્ગદર્શન સાથેની સલાહ સૂચનો તમને ખેડૂત પે વતી મળી રહે એની માટે અમારા પ્રતિનિધિ સાથે પણ તમે વાર્તાલાપ કરી શકો છો। આંબાની અંદર ભૂકી છારો આવતો હોય, એ જનરલી જ્યારે કોર બંધાતો હોય છે, એટલે કે હવેના સમયમાં, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં એની અંદર જે ફ્લાવરિંગ અવસ્થા એટલે કે ફૂલ અવસ્થા આવતી હોય ત્યારે ભૂકી છારો આવતો હોય છે। તો એની માટે શું છંટકાવ કરવો, કયું ખાતર આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, આ તમામ પ્રકારની માહિતી ખેડૂત પેમાં મળી રહેશે। બીજું છે કેળની અંદર આપણે જનરલી સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની સૌરાષ્ટ્રની અંદર આપણે કેળાનું વાવેતર નથી થઈ રહ્યું, તો એની માટે આપણે અત્યારે કોઈ માહિતી આપતા નથી। બાકી વેલાવાળા પાકની અંદર તળ છારો આવતો હોય છે। તલ છારો એટલે કઈ રીતે કે જે પાંદડું હોય એની અંદર પીળા 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 ઘણા બધા ટપકાઓ થતા હોય છે। તો આ સમયે આ રોગ સામે કયું રક્ષણ કરશે, કયું ફૂગનાશક આપવું, કયું જમીનમાં આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, આ તમામ પ્રકારના પ્રશ્નો ખેડૂતોને જણાવતા હોય છે। તો આ પ્રકારના જે રોગ છે કે જે તમને પાંદડા વતી પણ તમે જોઈ શકો છો, અને જે મૂળિયાની અંદર જે રોગ બેઠેલો છે તો એ તમે જોઈ શકતા નથી। તો એ સમયમાં આપણે લોકોને મૂળિયામાં આગોતરું આયોજન કયું કરવું, શું આપવું,
કેટલું આપવું, આ તમામ પ્રકારની માહિતી તમને ખેડૂત પે વતી મળી રહે એની માટે તમે આજે જ મિસ કોલ કરો 9081813881 પર. ટૂંક જ સમયની અંદર અમારા એગ્રોનોમિસ્ટ દ્વારા તમને તમામ પ્રકારની સચોટ માહિતી પણ પ્રદાન કરવામાં આવશે. સાથે સાથે કયો ડોઝ આપવો, કેટલો આપવો અને કયું ખાતર આપવું, આ તમામ પ્રકારની માહિતી તમને ખેડૂત પેમાંથી મળી રહે. તો વધુ માહિતી માટે તથા આવા ખેતી લક્ષી તમામ વિડીયોને જોવા માટે આજે જ અમારી ખેડૂત પેની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો.